આજે માંડવીથી સવારે નીકળીને અત્યારે ગઢસીસા પહોંચ્યા છીએ અને હજી આગળ પણ જવાના છીએ. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવા માટે જે સેવા કેમ્પો ચાલે છે, કચ્છ કુળદેવી આશાપુરા જગતજનની માતાજીના દર્શન કરવા માટે નવરાત્રિની અંદર લાખો ભક્તો દેશ દેશાવરથી અનેક જગ્યાએથી ચાલતા ચાલતા આવે છે અને એ ચાલતા ચાલતા જ્યારે આવે છે ત્યારે એમને રસ્તામાં તમામ વસ્તુઓની સુવિધાઓ ઉપલબ્ધ થઈ જાય એના માટે અનેક સેવાભાવી લોકો, જ્ઞાતિ મંડળો, સમાજના મંડળો, યુવક મંડળો કે અન્ય સંસ્થાઓ દ્વારા સેવાના કાર્ય માટેના કેમ્પ લગાડવામાં આવે છે, જેમાં ચા નાસ્તો હોય, એમની શારીરિક કોઈ દવાની વ્યવસ્થાની જરૂરિયાત પડે કે પગની ચંપીની જરૂરિયાત પડે તો એના કેમ્પો હોય છે, કેટલાક ભોજન સાથેના કેમ્પો હોય છે. આવા વિવિધ પ્રકારના સેવા કેમ્પો ચાલી રહ્યા છે. એ સેવા કેમ્પો દ્વારા જે કચરો ઉત્પન્ન થાય છે તો એ કચરાનો સ્વચ્છતાના આગ્રહી મોદી સાહેબના જન્મદિવસને નજર સમક્ષ રાખીને ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકા મંડળે એક અભિયાન શરૂ કર્યું. માંડવીથી કરી અને છેક યક્ષ સુધીના જેટલા કેમ્પો છે એ કેમ્પોના કચરાઓ લેતા સ્વચ્છતા કરતાં સાથે સાથે જે કેમ્પોના સંચાલકો છે, જે નિસ્વાર્થ ભાવથી સેવા કરી રહ્યા છે, એવા સંચાલકોનું સન્માન પણ ભારતીય જનતા પાર્ટીની ટીમે, તાલુકા પંચાયતની ચૂંટાયેલી ટીમ પણ એની સાથે રહી, જિલ્લા પંચાયતના સદસ્યો પણ સાથે હતા, એમ સમગ્ર ટીમ સાથે રહીને આજે આગળ ચાલી. એમાં ગઢસીસા મુકામે 5.5 કરોડથી વધારે રકમના ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે. અહીંયા વર્ષોથી માંગણી હતી, ગઢસીસાથી વિરાણીનો સીધો રસ્તો, કેટલાય લોકો વર્ષોની જૂની માંગણી હતી. એ માંગણી એ પૂરી થઈ છે. પછી દેવપરથી રત્નાપર, મઉ, આ તમામ રસ્તાઓ પણ લઈ લીધેલા છે. બીજું ગઢસીસા ગામમાંથી, જે ગઢસીસા ભગવતી અંબામાનું મંદિર છે, ચંદુમાનું મંદિર છે, અહીંયા પણ હજારો યાત્રાળુઓ આવે છે. તો એ ગામની અંદરથી જે રસ્તો જઈ રહ્યો છે એ માંડવીના રોડથી કરીને ભુજના રોડ સુધીને જોડતો રસ્તો, એ પણ લગભગ 1 કરોડ 80 લાખનો છે. આમ કુલ મળીને લગભગ 4.5 કરોડથી વધારે રકમના રસ્તાઓનું ભૂમિપૂજન કર્યું. મારે આપના માધ્યમથી પદયાત્રી સેવા કેમ્પના સંચાલકોને કરબદ્ધ પ્રાર્થના વિનંતી કરવી છે કે આપ સૌ ખૂબ સરસ કાર્ય કરો છો. મા ભગવતી આશાપુરા આપને ખૂબ શક્તિ આપે, તંદુરસ્તી આપે અને હજુ પણ વધારે ને વધારે આવા સેવાના કાર્યો કરો. પરંતુ આપને મારી વિનંતી એ છે કે આપ આ સેવા કાર્યોની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. તમે પતરાવડા લાવો, પાંદડાના પતરાવડાનો ઉપયોગ કરી અને પાંદડાના પતરાવડાનો દળિયાનો ઉપયોગ કરી જમવાની વસ્તુઓ આપો છો તો એમાં હવે થર્મોકોલના ઘણા વાપરે છે, એ પણ ન વાપરીએ. આપણે પતરાવડાના દૂના વાપરીએ. એ નથી મળતું તો કુંભારને કહીને માટીના રામવાટકા, પહેલાં રામવાટકા કહેવાતા, એનું નામ જ રામવાટકો હતું, તો એ રામવાટકાનો ઉપયોગ કરીએ તો એનાથી એક તો આપણા સ્થાનિક લોકોને રોજગારી મળશે, સામાન્ય ગામડાની અંદર બહેનો પતરાવડા બનાવતી હશે એને રોજગારી મળશે અને એ વપરાયેલી વસ્તુ પર્યાવરણને પ્રિય બનશે. આપણે મા આશાપુરાની તો સેવા કરી રહ્યા છીએ, પણ મા ભૂમિ માતાનો ક્યાંક ને ક્યાંક દ્રોહ કરી રહ્યા છે પ્લાસ્ટિક વાપરીને. તો એ ન કરતાં મારી આપ સૌના માધ્યમથી સંચાલક મિત્રોને, દર્શક મિત્રોને વિનંતી છે કે આપણે પ્રકૃતિને બચાવી, પતરાવડાનો ઉપયોગ કરી, પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળીએ અને આપણા ગામની અંદર જે બહેનોએ પતરાવડી બનાવી હોય, દિવાળી આવશે તો દિવાળીમાં ઘણા બધા પ્લાસ્ટિક ગ્લાસનો ઉપયોગ કરતા હોય તો ન, સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરો. પ્લાસ્ટિકનો ઉપયોગ ટળશે તો પર્યાવરણ, પ્રકૃતિ માતાની સેવા થશે. જેમ આશાપુરા માતાની સેવા થાય છે એમ પ્રકૃતિ માતાની સેવા થાય એવી અભ્યર્થના સાથે હું સૌ સંચાલક મિત્રોને
ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાધુવાદ પાઠવું છું. ધન્યવાદ.